સુરતમાં પણ ઓઇલ સંકટ ઘેરું બન્યું છે। ખાસ કરીને સુરતમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ રહી છે। આપ જોઈ શકો છો કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર સ્ટોક ન હોવાને લીધે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। શું છે પરિસ્થિતિ? કાંઈ નહીં, ખૂટી જાય છે પેટ્રોલ। કેટલી જગ્યાએ ફરીને આપ અહીંયા આવ્યા? 3-4 જગ્યાએ બધા જ આ પરિસ્થિતિ બધે ઈ જ હોય। આવે તો લાઈન થઈ જાય, 1-1.5 કલાક અડધી કલાક લાઈનમાં રહેવું। ગઈકાલે 3 રૂપિયા ડીઝલ અને 3 પેટ્રોલમાં ભાવ વધારો કર્યો, હજી પણ આગામી સમયમાં ભાવ વધી શકે છે। શું કહી રહ્યા? એ વધારે મન એનો તો વાંધો નહીં, પણ પેટ્રોલ મળે ને એ મહત્વનું છે। આપ જોઈ શકો છો ગરમીનો પ્રકોપ છે। ગરમીના પ્રકોપ વચ્ચે મહિલાઓ અને કેટલાક યુવાનો અહીંયા પેટ્રોલ પુરાવા પહોંચ્યા છે, પરંતુ પેટ્રોલ ન હોવાને લીધે તેઓ પાછા ફરવાની નોબત આવી છે। તેમની સાથે વાત કરી। પિન્ટુભાઈ, હું ઓલપાડથી તપાસ કરીને આવું છું, ક્યાંય પેટ્રોલ નથી, બધે જ બંધ છે। બંધ છે। અને મળે તો એમ કે 100 રૂપિયા સિવાય 1 રૂપિયાનું વધારે મળશે નહીં। ગઈકાલે 3 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે, છતાં પણ પેટ્રોલ નથી મળ્યું। મેં કાલે 110 ના ભાવમાં સેન્ટ્રલ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાયું, નાયરા પેટ્રોલ પંપની બાજુમાં। વાહન ચાલકોની દયનીય હાલત જોવા મળી રહી છે। ખાસ કરીને અહીંયા આવતા જે વાહન ચાલકો છે તેમને પાછા ફરવાની નોબત આવી રહી છે। એક બાજુ કાળઝાળ ગરમી વચ્ચે પેટ્રોલ માટે ફાફા થઈ રહ્યા છે। બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી।